જીવંતિકામાની વ્રતકથા તારીખ 8 ઓગસ્ટ 2025 શ્રાવણ માસના ત્રીજા શુક્રવારે આપણે સાંભળીશું જીવંતિકામાની વ્રતકથા। આ વ્રત શ્રાવણ માસમાં આવતા શુક્રવારના દિવસે કરવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન પ્રથમ શુક્રવારથી લઈને છેલ્લા શુક્રવાર સુધી કોઈ પણ શુક્રવારે તમે આ વ્રત કરી શકો છો। આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લેવું, ત્યારબાદ જીવંતિકામાની તસવીર આગળ 5 દિવેટનો દીવો પ્રગટાવો। ત્યાર પછી અબીલ ગુલાલ પુષ્પોથી માતા જીવંતિકામાની પૂજા કરવી, મા જીવંતિકાને પ્રાર્થના કરવી અને તેમની કથા સાંભળવી। વ્રત કરનાર સ્ત્રીએ આ દિવસે પીળા વસ્ત્રો, પીળા અલંકારો અને પીળા રંગની ચીજ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ। આ દિવસે પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં અને આ દિવસે ફક્ત લાલ રંગના વસ્ત્રો જ પહેરવા અને લાલ રંગની વસ્તુનો જ ઉપયોગ કરવો। જો તમારા કાનમાં કે નાકમાં કોઈ સોનાનું આભૂષણ હોય જે નીકળી શકે તેમ ના હોય તો તેના ઉપર કંકુ વડે ચાલ્લો કરી લેવો અને તેનો કલર લાલ કરી લેવો। ત્યારબાદ કથા સાંભળવી, પછી માને 5 દિવેટના દીવાથી આરતી કરવી। ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો। પોતાના બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી અને આ દિવસે એક ટાણું કરવું, માતાજીને પ્રાર્થના કરવી કે અમારા બાળકો નોકરી, ધંધા અથવા તો ભણતરમાં ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ પ્રદાન કરો। આ દિવસે ખોટું ન બોલવું, કોઈની નિંદા ન કરવી અને આખો દિવસ માતા જીવંતિકામાના નામનું રટન કરવું। જે સ્ત્રી જીવંતિકામાનું વ્રત કરે છે તેમના બાળકો ઉપર મા જીવંતિકામાની અસીમ કૃપા બની રહે છે અને લાંબુ આયુષ્ય તેમને પ્રદાન કરે છે। તો હવે આપણે જીવંતિકામાના વ્રતની કથાનું શ્રવણ કરીશું। તો કથા શરૂ કરતાં પહેલાં હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે ચાહો છો કે જીવંતિકામાની કૃપા હંમેશા તમારા બાળકો ઉપર બની રહે તો આ વિડીયોને ફક્ત એક લાઇક અને કોમેન્ટ બોક્સમાં જય જીવંતિકામાં લખી લેજો। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો। તેની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી, પણ એમને એક વાતનું દુઃખ હતું કે તેમને શેર માટીની ખોટ હતી। તેમને એક પણ સંતાન હતું નહીં, તેથી રાણીબા ચિંતામાં ચિંતામાં સુકાતા જતા। આ ખોટના કારણે રાણીબાને બધા સુખો, સંસારના બધા સુખો ઝેર જેવા લાગતા હતા। એક દિવસની વાત છે, રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠા બેઠા બહાર ચોગનમાં રમતા બાળકોને નિહાળી રહ્યા હતા। એટલામાં તેમની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી। આ દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે કે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા। આ દાસી ઘણી સમજુ હતી, એ રાણીના મનોભાવ તરત જ સમજી ગઈ। તેણે રાણીમાને કહ્યું, રાણીમા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું, જેથી તમારું આ વાંજ્યા મેણું હંમેશને માટે દૂર થઈ જશે। આ સાંભળી રાણીમા તો ખુશ થઈ ગયા અને કહ્યું, જલ્દી બતાવ મને, કયો ઉપાય છે? આ સાંભળી દાસીએ ધીમેથી રાણીમાના કાનમાં કહ્યું, સાંભળો રાણીમા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જઈ રહ્યો છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો। બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ। દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીશો નહીં રાણીમાં, કોઈને કઈ કાનો કાન ખબર નહીં પડે। બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એવી વાત આખા નગરમાં ફેલાવી દીધી અને આ વાતને જોતજોતમાં 6 મહિના વીતી ગયા। એક દિવસ જે બ્રાહ્મણીને સાચા મહિના જતા હતા તે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। દાસી બધાની રજા લઈ રવાના થઈ। થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા। ત્યારે પેલી દાસી ઘરના પાછળના બારણે થઈને ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ। એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક રાણીમાને સોંપી દીધું। રાણી તો બાળક જોઈ ખુશ થઈ ગયા। ત્યારબાદ
તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીમાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાલા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવવા લાગ્યું. ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થવાથી રડે છે, ટળ વળે છે. અને આ બ્રાહ્મણી શ્રાવણ માસમાં આવતા શુક્રવારે જીવંતિકામાનું વ્રત કરતી હતી. તેથી માં જીવંતિકામાં બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો હતો એની રક્ષા કરવા માંડ્યા. રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું હતું. શિલસેન મોટો થવા લાગ્યો, એ યુવાન થયો. ત્યારે રાજા શિલસેન કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શિલસેન રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ. થોડા સમય પછી તે પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો. રસ્તામાં એણે એક વાણિયાના ઘેર ઉતારો નાખ્યો. આ વાણિયાને 6 બાળકો થયા અને વારા પરથી જન્મના 6ઠ્ઠા દિવસે તે 6 બાળકો મૃત્યુ પામ્યા. આજે વાણિયાના ઘરે 7મા પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા શિલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વિધાત્રી વાણિયાના પુત્રના લેખ લખવા માટે આવ્યા. એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા છો? ત્યારે વિધાત્રીએ કહ્યું, વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા માટે આવીશું. માં જીવંતિકાએ વિધાત્રીને પૂછ્યું, બહેન, લેખમાં તમે શું લખશો? ત્યારે વિધાત્રીએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે. આ સાંભળી માં જીવંતિકા માએ કહ્યું, નાના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગલ કદાપી ન લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખજો. છેવટે વિધાત્રીએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ખુશ થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે. રાજકુમાર શિલસેન બીજા દિવસે ગંગાજી જવા તૈયાર થયો. ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવાનું કહ્યું. રાજકુમાર શિલસેને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગંગાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી એને 2 હાથ બહાર આવ્યા. આ જોઈ શિલસેન અચરજનો પાર ન રહ્યો. તેને પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડિતોએ એનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવતાના હાથ જેવો લાગતો હતો. એણે પિંડદાન એક હાથમાં મૂકી દીધું. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો રાજકુમાર શિલસેન બરાબર 1 વર્ષ પછી વાણિયાના ઘરે આવ્યો અને ત્યાં રાતવાસો રહ્યો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો હતો અને 6 દિવસ થયા હતા. અને આ દિવસે પણ વિધાત્રી દેવી બાળકના છઠ્ઠીના લેખ લખવા માટે આવવાના હતા. રાત પડતા જ વિધાત્રી છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો માં જીવંતિકાએ તેમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાત્રીએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું, માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? અને આ જ સમયે રાજકુમાર શિલસેનની ઊંઘ ઉડી ગઈ અને તે દેવી વિધાત્રી અને માં જીવંતિકામાની વાતો સાંભળવા લાગ્યો. જીવંતિકામાને દેવી વિધાત્રીએ કહ્યું કે તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? ત્યારે જીવંતિકામાએ કહ્યું, વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શ્રાવણ માસના શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી અને ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું. જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકોનું અહિત શી રીતે થવા દઉં? ભલે કહી વિધાત્રી દેવી ત્યાંથી ચાલ્યા ગયા અને રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું તેને યાદ ન આવ્યું. છતાં એણે માતાને પૂછી ખાતરી કરવાનું નક્કી કર્યું. સવાર થતાં વાણિયાએ જોયું તો એનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે. બીજા દિવસે શિલસેન રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. ઘણા જ દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો.
મહેલ જઈને માને પૂછ્યું, માં તમે કયું વ્રત કરો છો? ત્યારે એની માએ જવાબ આપ્યો, બેટા હું કોઈ વ્રત કરતી નથી. આથી રાજકુમાર શિલસેનને શંકા પડી કે આ મારી સગી માં નથી, અને પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમણવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેક પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે. થોડીવારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી ત્યાં આવી, અને ત્યાં આવતા જ શિલસેન સામે આવતા જ બ્રાહ્મણીના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોંમાં પડી. આ જોતાં જ નગરજનો બધા અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમાર શિલસેનની માતા છે. ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે માં જીવંતિકામાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ રાજકુમાર અને તેમની બંને માતાઓએ વર્ષો સુધી સુખપૂર્વક રાજમહેલમાં રાજ કર્યા. હે માં જીવંતિકામાં, તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો. તો મિત્રો, આ હતી શ્રાવણ માસના શુક્રવારની વ્રતકથા, માતા જીવંતિકામાની વ્રતકથા. તો આ કથા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય જીવંતિકામાં લખી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.